જેવા સાથે તેવા એક બગલો નદી કિનારે રહેતો હતો. એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતમાં બંને પાક્કા ભાઈબંધ થયા. શિયાળ મોઢેથી તો મીઠી મીઠી વાતો કરે, પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે, બગલાભાઈ, તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરીને ખાજો. બગલાએ કહ્યું, સારું. ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યો. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે, લો બગલાભાઈ, તમે નિરાતે ખીર ખાઓ, હું તાસક પકડી રાખું છું. બગલો ખીર ખાવા ગયો, પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ, એટલે ખીર ખાઈ શક્યો નહીં. એ જોઈને શિયાળ મનમાં ને મનમાં મલકાયો. બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું, વાહ શિયાળભાઈ, તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે. એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો, આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ. પોતાની ભાવતી વાનગીનું જમવાનું આમંત્રણ મળતા શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમજ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું. બીજે દિવસે શિયાળ બગલાના ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોંવાળા 2 કુંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી. બગલો કહે, તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ, ખાઓ. આમ કહી બગલાએ શિયાળ પાસે એક કુંજો મૂક્યો. બીજા કુંજામાં બગલો પોતાની ચાંચ બોળી બાસુંદી ખાવા માંડ્યો. શિયાળ બાસુંદી ખાવા ગયું, પરંતુ એનું મોં કુંજામાં પેસી જ ન શક્યું. તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું, બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું હો. આમ કહીને વિલા મોઢે એ જતું રહ્યું. શિયાળને જતું જોઈ બગલો મનમાં ને મનમાં કહે, જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય. સમજ્યા ને? મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.